દેશની શું સ્થિતિ છે, લોકશાહી કઈ તરફ જઈ રહી છે, મને જવાબ જોઈએ છે. તમને લઈ કેમ ગયા હતા? કોઈ નહીં, હું ટેરેસ ઉપર મારી ફરજ બજાવી રહી હતી, હું રિપોર્ટિંગ કરી રહી હતી. મારા બંને મોબાઈલ લઈ અને બે મહિલા, પહેલા તો પોલીસ સર હતા, પછી બંને મહિલાએ મને હાથ અડાડી અને નીચે લઈ આવ્યા. આ એમનો હક નથી, આ કાયદાનું ઉલ્લંઘન છે. જે લોકો મને જોઈ રહ્યા છે એમને એવું હતું કે એક દીકરી છે તો ડરી જશે. નહીં, હું પેલા પ્રેસમાં છું, હું એક ન્યૂઝ એન્કર છું, હું મારી ફરજ ઉપર છું. તમે મને એ રીતે ન ડરાવી શકો. મારું પ્રેસ કાર્ડ બધા જ જોઈ શકો છો. BS9 માં છું અને આ રીતે જો પ્રેસ વાળા સાથે આ રીતના થતું હોય તો આમ આદમી સામાન્ય જનતા સાથે તો શું થતું હશે તમે વિચાર કરો. મેં દ્રશ્યો જોયા છે જે રીતે ટેરેસ ઉપર ચડી લોકોના ઘરમાં ખુશી લોકોને મારવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. એ નિર્દોષ લોકોને પણ ઘરમાં બેસીને પકડીને મારવામાં આવ્યા છે, એ વિશે તમે શું કહેશો? જે લોકોને કાંઈ પણ ખબર નથી, પોતાના ઘરની અંદર બેસતા હતા, તે લોકોને પકડીને લાઠીચાર્જ કરવામાં આવ્યો. તંત્ર એટલું બેદરકાર છે સામાન્ય જનતાનો કે માણસાઈ નથી. હું એમ કહું, ટૂંકમાં માણસાઈ જ નથી. મારી પાસે શબ્દો નથી. આ ઘટના આજે જે હળદર ગામમાં જે ઘટના બની છે એને વિસ્તારથી જણાવવા માટે મારી પાસે શબ્દ નથી. જો મેં તમને કીધું ને, એક મીડિયા, એક પત્રકારની જો આ રીતે સ્થિતિ થઈ શકે તો તંત્ર શું ન કરી શકે. મોટી ઉંમરના વડીલા લોકો, જે લોકો મિટિંગમાં હાજર નતા, તે લોકોને ઘરમાં ઘૂસી અને ઢોર મારવામાં આવ્યો છે. અરે ઢોર માર ટીયર ગેસ જે રીતના છોડવામાં આવ્યા છે ખરેખર નિંદનીય છે. ખરેખર મારી પાસે કોઈ શબ્દ જ નથી આવ્યા. મારા બંને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. પહેલા તો હું એ તંત્રને એ પૂછવા માંગુ છું કે તમે એક પત્રકારની અટકાયત કઈ રીતે કરી શકો? ક્યાં કાયદા હેઠળ તમને આપવામાં આવ્યું છે? મેં મારો પ્રેસ કાર્ડ, તમે એમ કીધું કે હું શંકાના ઘેરામાં છું, આ મારો પ્રેસ કાર્ડ મારા ગળામાં મેં પહેરેલો હતો, તો કઈ રીતે, શા માટે? કોઈ આરોપ નહીં. હું ટેરેસ ઉપર રિપોર્ટિંગ કરી રહી હતી તો મને બંને હાથ પકડી અને મને નીચે લઈ આવવામાં આવ્યું.